સદગુરુ. સદગુરુ જેના સાચા, સાચી જેની વાચા. વાચા રે મુક્તિ જરીએ જૂઠું ના ભણે. જૂઠું ના ભણે એટલે જૂઠું ના બોલે એવું નહીં. જે સાચું હોય એને જ માને, જૂઠું ના માને. એટલે આ એક જગ્યાએ પાછું નહીં લાગતું હો કે પાછું ધોન રાખજો મંજીરા ખખડાવા. આ વાત દરેક ની છે એમ, દરેક એટલે કઈ આગળ આપણે વટ લઈએ છીએ, વટ લઈ જઈએ છીએ, વટ લઈ જઈએ એટલે વટ જે છે એ લેવાનો છે અને પાણી પીને વટ લઈ લેવાનો. અને એટલે કયું બ્રાહ્મણ ને ઘેર ઓલો હરિજન વટલાણો એવો વટ લઈ ગયો. એ છે કેવી આ જેમણે ભજન રાખ્યું ને એમને વટ લીધો. તમને બધાને બોલાય પાલા પાણી પૈન બેહાડી તમારી આગતા સ્વાગતા કરી વટ લીધો એમણે. એવા વટ લઈ ગયા. આ વટલાયા કહેવાય. આ હા પણ આ રહ્યું ને ધૂળ. એ જીવટાલ શબ્દનો અર્થ ના જાણે કે છે અમે વટલાઈ જઈશું ભાઈ. બ્રાહ્મણ ને ઘેર ઓલ્યો હરિજન વટલાડો એ છે કેવી નવાઈ. હા આયાનો ભેદ છે બહુ ઊંડો. ભેદ એનો ઊંડો અને ઊંડો રે એ રસ્તો દૂર. એવા સદગુરુ જેના સાચા અને સાચા રે સાચી જેની વાચા અને વાચા રે મુક્તિ જરીએ જૂઠું ના ભણે. એવા સદગુરુ જેના સાચા. એ જી મહેતાજીએ શીખવ્યું એકડે એક અને બગડે બે થી બાજી બગડી. આ એક ના બન્યા અનેક. બે થયા ને તો આ બધું બગડે. જો જો દેખું સો સો રોગી रोग सहित मेरो रोग रहित मेरो सदगुरु जोगी. ए जी मेहताजीए શીખવ્યું એકડે એક ને બગડે બે થી બાજી બગડી ને એક ના બન્યા છે અનેક. તમે એક પ્રભુને જાણો અને જાણો રે એવી ભક્તિ કરજો શાંતપણે. એવા સદગુરુ તેના સાચા અને સાચા રે
મહેતાજીએ શીખવ્યું એકડે એક ને બગડે બે થી બાજી બગડી, એનું નામ જ બગડો. એનું નામ જ બગડો. શું કે છે એનું નામ જ દાસ સતાર. કડવો અસર જેમ રોગ ને કાપે, અજ્ઞાન ને કાપે જો જ્ઞાન. દાસ સતાર સૌને સાચું કે છે, તમે સમજો ચતુર સુજાર. હા એવા કાયર થઈશું બેઠા, અને બેઠા રે આ સુરવીર થઈને રણે ચડો રે. કાયર થઈને શું બેઠા, શુરા થઈને તમે રણે ચડો. હા, સત્યને જે પડી મેલી અસત્યને જે માને એને કાયર કીધા છે. વિઠ્ઠલમાં સંતોના મત પ્રમાણે. હા, કેમ? આ તમારો જે મુદ્દો છે, તમારો જે મુદ્દો છે એ મુદ્દો કોના માટે છે? શૂરવીર માટે છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. મહી પડ્યા તે માં સુખ મોણે, દેખનારા દાજે જોને. તીરે ઉભા જુએ તમાસા, તે કોડી ના પામે જો. રામાયણ જયારે બનાવવાની હતી, રામાનંદ સાગર જયારે રામાયણ બનાવવા માટે જયારે બેઠો ત્યારે રાવણ નું પાત્ર ભજવવા માટે અનેક લોકોને આમંત્રણ આપ્યું કે ભાઈ રાવણ અમારે બનાવવો છે, આવો જેને કોઈની ઈચ્છા હોય. એવું કહેવાય છે 300 જણા આયા, પણ રાવણ જેવો કેપીલો, રાવણ જેવી છઠ્ઠાવાળો 300 માં કઈ નામ ના કર્યો. અને આપણા ગુજરાતનું ઘરેણું જેને કહેવાય અરવિંદ ત્રિવેદી, જે સીતા બની તે 14 વર્ષની દીકરી, જેની ઉંમર 14 વર્ષની અને આ 50 વર્ષ, આ ઉંમર લાયક, પણ છતાં એને પાત્ર કેવું ભજવી બતાવ્યું છે. જો મરી ગયો તો સુધી એને લોકો લંકેશ કહેતા હતા.
એના બંગલા ઉપર લંકેશ એવું લખ્યું છે, પણ એકચ્યુઅલ તમે લંકાનો રાવણ ભૂલી જ ગયા. તમે આ રાવણ તમને યાદ રહી ગયો. પાત્ર એવું ભજવ્યું બતાવ્યું. જે રામ બન્યો તો રામ જેને પાત્ર ભજવ્યું તું, રામ જે બન્યો તો એ રામ મોઘામાં મોઘી સિગરેટ પીતો તો. રામાનંદ કરાયું કે રામ જો બનવું હોય તો સિગરેટ બંધ કરી દેવી પડે, છોડ દીધી. અને આપણે તમારે અહીં કશું બનવાનું આવ્યું કે ના આવ્યું? હમણે સાબરમતી જેલમાં રામાયણ ભજવી. બધા જે કેદીઓ હતા એમને બધા, કોઈને રામ બનાયા, કોઈને લક્ષ્મણ બનાયા, કોઈને હનુમાન બનાયા, કોઈને રાવણ બનાવ્યો, કોઈને વિભીષણ બનાવ્યો. કેદીઓ ભજવી. અને જમાદાર ને જેલર બે એના ડાયરેક્ટર, એમણા બધું ભેગું કરીને બનાવ્યું. બધા ભજવાઈ ગઈ, રામાયણ ભજવાઈ ગઈ. જમાદાર જેલર સાહેબ કન આઈને ઢીલા મોડે બોલવા લાગ્યા, રામાયણ પતી ગઈ. ઢીલું ઢીલું બોલવા લાગ્યા એટલે પેલા જમાદાર જેલર સાહેબે પૂછ્યું, કેમ આ તારું મોઢું પડી ગયું છે, કેમ ઢીલું ઢીલું બોલું છું? કે રામાયણ તો પતી ગઈ, રામાયણ પતી ગઈ, પણ જે હરમોહનજી સંજીવની લેવા ગયો હે હજુ પાછો નહીં આવ્યો. જે સંજીવની લેવા ગયો છે હજુ પાછો નહીં આવ્યો. શું જવાબ આલીશું? કાલ પેપરમાં આવશે. વિઠ્ઠલ મહારાજ ખરું કે નહીં? એ સંજીવની લેવા ગયા, એ ગયા હજુ પાછા આયા એ હરમોહન. ભજન આપણને જીવન જીવતો શીખવાડે. આવતો જતો, ઉઠતો બેસતો, ખાતો પીતો ભજન જ આપણને શીખવાડે. અનાજ આપણા ગામની અંદર, આપણા શેરીઓની અંદર જો ભજન ના હોત ને તો આ સમાજ કઈ ગયો, કઈ ગયો. આ સંસ્કૃતિ જાળવવા માટે કઈક મહાત્માઓએ પોતાનું બલિદાન આપી દીધું. એક બહેનોને પતિવ્રતા જીવન જીવવા માટે કઈક બહેનોએ પોતાની કુરબાની આપી દીધી. હા, એક સતીત્વ પ્રાપ્ત કરવા માટે, સતીત્વનું બાબત પ્રાપ્ત કરવા માટે સીતાએ પોતાનું બલિદાન આપ્યું. રાવણની સોનાની લંકામાં બેસીને રાવણને અનેક બાબતોની અંદર અનેક બાબતો સીતા ઉપર કરવામાં આવી, પણ સીતા સહેજ પણ લલચાઈ નહીં. લલચાઈ વિઠ્ઠલ મહારાજ. અને અત્યારનો સીતા એ સીતાને અનેકો વખત રાવણે કેટલી બીક બતાવી. રામનું ધડ થી મસ્તક જુદું કરી અને આમ કરીને મેલીને બતાવ્યું તારો રામ મરી ગયો. તોય પણ સીતાએ કહ્યું કે મારો રામ મરે એવો નથી, અને એવા રામ જોડ મેં લગ્ન કર્યું નહીં. આપણે કેવું એક બેન પોતાના પતિ મરી ગયા, નનમી કાઢી અને દફન વિધિ કરી, બધો કાર્યક્રમ પતાવીને બેન પંખો લઈને ઉપડ્યો, કબરે વાયરો નાખે. અંબાલાલ કબરે વાયરો નાખે. અમારા અંબાલાલ જેવા જઈને પૂછ્યું, બોન તમને બહુ પ્રેમ હોય એવું લાગે તમારા પતિની સાથે,
જીવતો એટલો પ્રેમ કરતા હતા અને મર્યા પછી એટલો પ્રેમ કરો છો કે અંબાલાલ નહીં પ્રેમ કરતા હતા. અમારામાં રિવાજ છે, અમારા રિવાજ છે. કેવો? વિઠ્ઠલ મહારાજ આ કબર હુકાઈ જાય તો અમે અમારો રસ્તો કરીએ. એટલે આ હુકવા હાતું વાયરો નાખો. આ કબર વેલી હુકાઈ જાય. સતી અંશુઆએ ધબધો ભક્તિ કરી. કોઈએ કહ્યું કે ભાઈ પતિવ્રતા ભક્તિ વગર સતી ના થવાય. અંશુઆએ વિચાર કર્યો કે માથે પતિ હોવો જોઈએ ને. કે હા, ઉંમર લાયક વ્યક્તિની સાથે એને લગ્ન કર્યું. લગ્ન કર્યું, લગ્ન કરીને ચોરીના 4 ફેરા ફર્યા પછી તરત આકાશવાણી થઈ કે અંશુયા, આ દિવસે તારા પતિનું મોત થશે. અંશુઆએ વિચાર કર્યો સમય બહુ ઓછો છે, પતિ મરી જવાનો સમય નજીક છે અને કદાચ પતિ મરી જાય તો મારું સતીત્વ રહી જાય, મારી આ જાત્રા બાકી રહી જાય. પોતાના પતિને હેંડાતું નતું છતાં ખભે બેસાડી અને 68 તીર્થની જાત્રા કરવા નીકળી પડી. એવું કહેવાય છે 4 ધોમ બાકી રહ્યો ને એનું મોત આવ્યું. 4 ધોમ બાકી રહ્યો એનું મોત આવ્યું. એટલે સતી અંશુઆએ કહ્યું, સૂર્યને કહ્યું, સૂર્ય જેટલે છું એટલે થોભી જજે. એવું કહેવાય છે 6 મહિના સુધી સૂર્ય નતો હાથમાં. અંબાલાલ સૂર્ય નતો હાથમાં. છે કોઈ આવી દેવી દેવતાઓ તાકાત? જે સતી નામ છે. કેમ સતી નામ છે કે એક સાધુ જંગલમાં ધ્યાન ધરતા હતા, તપ કરતા હતા. તપ કરતો 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 તેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી. કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી અને સમાધિમાંથી જાગ્યા. સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી અમને એમ થઈ મેં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી તો ખરી, પણ સાધી છે કે નહીં સતાઈ, સાચી છે ખોટી છે, લાય તપાસ કરું. યાર એક ચકલું ઉડતું ઉડતું જતું હતું. જો મારી સિદ્ધિ મને પ્રાપ્ત થઈ ગઈ હોય તો આ ચકલું ઉડતું ઉડતું ન્યાચવું પડે. ફળ 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 કરતું ન્યાચવું પડ્યું. સાધુને નક્કી થઈ ગયું 100% સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ. એ જ સાધુ ત્યાંથી ઉભા થયા ને તરત વસ્તીમાં એટલે એક ફરી આમ ભિક્ષા માંગવા માટે ગયા. ભિક્ષાન દે ભિક્ષાન દે. એક આવા ઘર આગળ જઈને બોયડા ઉભા ઉભા બોલે ભિક્ષાન દે, મય અવાજ આવે. સાધુએ વિચાર કર્યો કે હમણાં બહાર ન્યા કરે. ના ન્યા કરે એટલે બોલ્યા ભિક્ષાન દે, તોય ના ન્યા કર્યા. પછી મોટે બૂમ પાડી ભિક્ષાન દે, તોય ના નીકળ્યા. મોટે બૂમ પાડી બહાર નીકળો શું કે શ્રાપ દઉં. પેલા બોન વેલો વેલો બહાર આવ્યો કે મહારાજ આ જંગલનું બગલું નહીં તે કે તમે એને ચકલી બનાવી દો. સાધુનો બધો તાપ ન્યાચે ઉતરી ગયો કે જંગલનું આ ચકલું ન હોય એવું તને કઈ ખબર? તને ખબર કઈથી પડી? મેં જંગલમાં ચકલું ઉડતું ઉડતું નેચે પાડ્યું એવું? ઓહો મહારાજ, આટલું ચકલું ઉપરથી નેચું પાડવા હતું કેટલું તમે ધ્યાન ધર્યું, કેટલી તપસ્યાઓ કરી. આવું તપસ્યા કરી કરી કરીને બસ આટલું જ શીખ્યા? ઉડતો ચકલો નેચે પાડવાનો? આ તમે જે કર્યું ને એ જાણવા હાતું મેં કશું કર્યું નહીં. મેં કોઈ ધ્યાન ધર્યું નહીં, મેં કોઈ તપ ધર્યું નહીં. તને ખબર કેમ નહીં પડી કે બસ તમે જયારે ભિક્ષાન દે કહેતા હતા ને તારું મારા પતિને જમાડતી હતી.
અને છેલ્લા 2-3 કોરિયા બાકી રહ્યા હતા. એ કોરિયા ખવડાઈ રહું પછી આવું ને. તમે આયા એટલે મારા પતિની સેવા કરતી કરતી હું શું તમારી કનાવું? અને હું તનથી મનથી અને ધનથી આટલી સેવા કરું છું ને એટલે મને ખબર પડી કે આ ચકલું તમને આચે પાડ્યું. અને આ તમે પાડવા હતું 80 વર્ષ કાઢ્યા છે. કાઢ્યા છે. કાશીએ પંડિતો કાશીએ ભણવા માટે ગયા. ભણી ગઢીને શાસ્ત્રો એટલા બધા મોઢે કરીને એટલા બધા મંત્રો મોઢે કરીને આવતા હતા ને વચ્ચે નદી આવી. નદી પાર કરવા માટે નાવડામાં બેઠા ને પછી પેલો નાવિક જે હસેલા મારતો તો એને પૂછ્યું તને રામાયણ આવડે હે? તા કે ના મેં કુદા નહીં વાંચ્યું. હનુમાનજી ના શ્લોક આવડે? તા કે ના. કે તારી પોણા ભાગની પા ભાગની જિંદગી તારી પોણી ગઈ. કથા કરતો આવડે? તા કે ના. કે અડધા ભાગની જિંદગી પોણી ગઈ. ભગવાન ને જાણું છું? તા કે ના. કે પોણા ભાગની જિંદગી તારી પોણી ગઈ. કશું નહીં જાણતો? તા કે આ વાતો કરે પોણા ભાગની જિંદગી પોણી ગઈ. નદી આવ્યું તોફાન અને નાવડું હાલક ડોલક થોડો થરવા લાગ્યું. એટલે નાવિકે કહ્યું પેલા પંડિતો કે હવે નાવડું આગળ જાય એવું લાગતું નથી, અહીંયા જ ઊંધું પડી જશે. તમને તરતો આવડે છે? તા કે ના એ નહીં શીખ્યા. કે મારી પોણા ભાગની ગઈ, તમારી આખી પોણી મેડી. મારી તો પછી આ બાકી છે. હું તો તરીને આખરી જઈશ. કેમ? કે મને તરતો આવડે છે. આ સંસારમાંથી જો તમને તરતો નહીં આવડે ને તો હપુજું ગયું સમજી લે. જાય કે ના જાય? જાય. કેમ? કે ભોન વગર. નગર શેઠ જેન હોય ને પૈસા આલતા તા લઈ જાઓ વાપરો, પણ શરત એટલી વાયદો કરીને લઈ જાઓ. નગર શેઠે બોર્ડ મારેલું કે આ ઉતારમાં જો ના લાય તો ચિંતા નહીં, બીજા ઉતારમાં પણ આલજો પણ લઈ જાઓ. બસ તમે લેવા જાવ એટલે એટલો વાયદો કરવાનો કે વરહમાં 2 વરહમાં આ ભાવ મને બીજા ઉતારમાં તમને આલીશ. બસ એટલું લખીને તમે છૂટા. જેટલા જોઈએ એટલા લઈ જાઓ. જેટલા હોય એટલા મહિનો 2 મહિના 6 મહિના 12 મહિનાના વાયદા કરીને દી આવે. એક ચોર હતો. એ ચોરે વિચાર્યું કે આ ચોરીઓ કરવીને કઈક પકડે જવું ડફડાનો માર ખાવે ન કરતા લાય નગર શેઠ હાલે તા લઈ આવું. બરે આપણે શું હાલવા હકે? કહીશું આ ઉતારે નહીં મેર આવે, બીજા ઉતારમાં આલીશું. નગર શેઠ ને તો પૈસા લેવા ગયા. મુનિમ પૈસા લઈને જ બેઠા હતા. બોલો કેટલા જોઈએ છે? કે લાખ રૂપિયા જોઈએ છે. પાછા ક્યારે આલશો? કે આ ઉતારમાં નહીં મેર આવે, તાર બીજા ઉતારમાં આલીશ. કે કશો વાંધો નહીં, લખી દો. સહી કરી દીધી. લઈને હેડ્યા. અરે પૈસા લેવા માટે બેઠા. મુનિ મેં તિજોરી ખોલી, તાર તિજોરીમાં રૂપિયાની થપ્પી મારેલી અને ચોરની દોનત બગડી. ભાઈ જાતનો ચોર ને, ચોરની દોનત બગડી. મારું હારું આપણે જાતના ચોર છીએ ને આપણને ચોરી કરતા આવડે છે. લાખ લેવાનું વાયદા કરવા એના કરતા રાત પડે આ બધું ખંફોસી લઈએ. ત્યાંથી નીકળ્યા પછી એ નગર શેઠને પેલી ભેંસોનો તબેલો હતો અને ભેંસોનો તબેલામાં જઈને બેસી ગયો. સાંજ પડી કમલેશ. એટલે એક ભેંસ બીજી ભેંસને વાત કરતી હતી, બોન ભેંસ તું ચેદારો ની અહીં આવી હું? કે બોન 6 મહિના અહીં આવીશું. કે હજુ તારું પૂરું નહીં થયું? તા કે ના. મેં કે શેઠ જો પૈસા લીધા હતા 6 મહિનાનો વાયદો કર્યો હતો અને હજુ 6 મહિના થયા નહીં અને આ દૂધ આલીને પૂરું કરવાનું છે મારે. બીજી ભેંસ આવી. ભાઈ તારે? કે મારે 12 મહિનાનો વાયદો કર્યો હતો પણ હજુ મેર આવ્યો અને આ દૂધ આલવાનું મેં બંધ કરી દીધું. હવે પછી મેર આવશે ત્યાં પાછું પૂરું કરીશ. ત્રીજી ભેંસ આવી.
કે બોન તમે કે મેં ગયા જન્મમાં લીધું તું તે ઘડીએ મેં ના આવ્યો તા ભેંસ થઈને આવીશું કઈ આ દેવું પૂરું કરવા. ચોરે વિચાર કર્યો કે મારો હારો હાર આ શેઠનું આ ભાવ મને બીજા ભાવ મેં ડોબો થઈને આલવું પડે. હે કમલે લીધા તા એ નગર શેઠ ને કે લો માં નહીં જોઈતા કે કેમ કે બાપા આ તો ભેંસના રૂપમાં આલવું પડે પાછું. નગર શેઠે બીજો કોઈ નહીં જેને તમે આલમ રાજા કોસો એ અને એની કંથી દા વાયદા કરી કરીને લાયા છીએ. આલજો એમનું નહીતર બીજા અવતાર મેં ભોગવવું પડશે. મિલના ભૂંગરા ઉપર એ પેપરા ફૂટે હે. અમારે પેટલાદમાં મિલનું ભૂંગરું તો પેપરો ઉગેલો હારો હયા ગયો. અમારે રેલ ફાટક આગળ એક બાવરિયાન થડિયામાં પેપરો ફૂટ્યો પદ્ધર. આ હારા મેં કહી ચમ ના ફૂટ્યા પણ આ પૂરું કરવા આવ્યા. અને શી ખાતરી આપણે પૂરું કરવા ના બેઠા હોય અને તમારે આપણે બધા પૂરું થયું હોય તો આપણે આરતી પ્રસાદ કરીએ.